ન્યૂઝમાં હું ધનંજય શુક્લ ને આજે ડાકોર નડિયાદ હાઈવે જે નવો બની રહ્યો છે ત્યાં પાણી ભરાતું ત્યાં નવો આરસીસી રસ્તો કર્યો, બાકી રોડની ઉપર રીસર્ફેસિંગ કરવામાં આવ્યું છે. અને રીસર્ફેસિંગ કેવું કરવામાં આવ્યું છે, એમાં કેવો ભ્રષ્ટાચાર થયો છે તમે જોઈ શકો છો કે આજુ હમણાં જ રીસર્ફેસિંગ કરાયેલું છે અને એનો બધો જ ડામર ઓગળવા માંડ્યો છે. સવારથી 3 થી 4 ટુ વ્હીલર લપસીને પડ્યા છે અને હજુ તો ઓગળવાનું ચાલુ થયો છે. ડામર ઓગળીને આગળ આરસીસીના રસ્તા સુધી જઈ રહ્યો છે અને લોકો લપસી રહ્યા છે. તો શું આ રીસર્ફેસિંગનું કામ માર્ગ અને મકાન વિભાગના કોન્ટ્રાક્ટરે સરકારી ધારાધોરણ મુજબ કર્યું છે? ના. જો કર્યું હોત તો આ ડામર ચોપડતાની સાથે ઓગળવા ના માંડ્યો હોત. બીજું કે ડામરની ઉપર ડસ્ટ નાખીને જે રોલર કરવાનું હોય એ કામ નથી કરવામાં આવ્યું અને જેમ તેમ આ કામ પૂરું કરી દેવામાં આવ્યું છે. વચ્ચે પણ ખૂબ મોટી આ રોડ કન્સ્ટ્રક્શન બાબતની ફરિયાદો ઉઠેલી છે અને અત્યારે તમે ડામર જોઈ શકો છો કે હજુ રીસર્ફેસિંગ હાલત કરી છે. થોડા દિવસ થયા છે અને ડામર ઓગળવા માંડ્યો. ટુ વ્હીલર સાધનો લપસીને પડી રહ્યા છે, અકસ્માતો થઈ રહ્યા છે. સરકારના પૈસેઓ આ પાણીમાં જઈ રહ્યો છે અને શું આ ધારાધોરણ છે રોડ બનાવવાના? પૂછે છે પ્રજા. અને આના કારણે અકસ્માત થશે અને લોકોને નુકસાન થશે, જાનહાનિ થશે તો જવાબદાર કોનો? ચોક્કસ માર્ગ અને મકાન વિભાગ આણંદ જિલ્લા દ્વારા અને તેમના કોન્ટ્રાક્ટરો દ્વારા આપણે જવાબ માગીશું. પણ હાલ આ તમને બતાવી રહ્યા છે કે આ રોડ બાંધકામના ભ્રષ્ટાચાર બતાવી રહ્યા છે. જુઓ કેટલો મોટો ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે કે હજુ બનાવતાની સાથે ડામર ઓગળવા માંડ્યો છે. આભાર. ધનંજય.